आज एक થાઠું ભર્યું એમાં સીતારામ મજામાં સીતારામ ભાઈ સીતારામ પ્રસાદ ખાઈ લીધો ને મમ્મી આવ્યું પીહું દવા ને મકાઈ વાટો પણ સાંભળીને મારા હમીરભાઈ ના નાદ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા હે ને 6:30 થોડીક વાર છે બીજો સાહેબ થઈ ગઈ એવી જરીક ઠરે ને હમણાં તડકા બહુ પડે ને એટલે સવારમાં જરીક કેવરાવે હાજી પાછું ગોરમ મૂકતા ભૂલાઈ ગયું ફ્રીજમાં નકર ફ્રીજમાં ગોરમ મૂકી દીધું હોય ને તો તવાઈ નહીં ને વેલેરી થઈ જાય જે થેતા ગઈ પણ ઠરે જાય પછી વધારેલા અને રોટલીનો લોટ બાંધી લીધો એ તૈયારી કરી લીધી કસાઈ વધારે અને પછી રોટલી કરે રમીલા બેન પીન દવાને આવતા રહ્યા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા જઈ રહ્યા પીન દવાને ભાગી આવ્યા રામ રામ ને સીતારામ દઈરાની માતાજી બધાને હાજે નહીં દ્વારા ક્યાં એટલો હાવ ધીરો પડે ગો એક ખાટું પડ્યો કામ સરસ બોલો કઈ ફેરફાર થયો ઈંજ બોલો નકર આ રાડ્યું નાખતો હોય આજ એક થાઠું ભર્યું એમાં એ રેડ્યું નાખા હાલે નીકળી હતી તમે જો હે ને ભાગે આવ્યા મથુને કે બે એરિયા પછી થાઠું ભરાતા કામ વાર લાગે બેહરિયા બે ગોલે બેહરિયા હો ઈ ઓલું રિક્ષા કામ ટોલી ટોલી તો તરત ભરાઈ ગઈ હતી પણ પછી બેઠા હતા સા પીતો પછી વરકો લાગો બેઠા ઉભા થવા દીધા વરે ઉભા થઈને ભાઈ ત્રણ ફેરે બેહાઈ બેહોઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાની હાજર નિર્વાહ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજળે મનની મનોકામના પૂર્ણ કરે ગરમી થાય નો ગરમી થાય પવન આ તો છે ઘણો યા તો ઘારિયું મળે ગું હા પણ આ રહોડામાં જરીક થાય ગરમી હા આવી શાક વખાર્યું હા મસાલો વઘાર લીધો આ છોકરા ગાતા હા ભૂકો ભરવા ભૂકો ભરવા એ કે હજી એક ખાટું ભરે જ આવી કેમ કે અમારે હમાડવાનું કાય છે હા ખા મળવાનું કાંઈ ન કરી એટલો ફેરીએ ને બસ આપણે વારે ભી એક મોવો શું થેગું ને હા ને વાર સારે ડબલ થઈ ગઈ ને સારી પરવા ઓછી હતી ને વાર પાસ ત્રોઈ કરી તી વધારે થઈ ગઈ હા વધારે થઈ ગઈ સોરા હે કે સોરી સોરા હે મેં લીધી હતી સોરી પણ સોરા નહીં રહ્યા પીછાને થયું હતું કે સોરા ઝીણી સોરી હું કઈ દઈજો છે ને ભાઈ અમારે જવાનું છે અમીરભાઈ ને ઘેર અમીરભાઈ વડોદરા અનમોલમતી ગુજરાતના યુટ્યુબ ચેનલ હે બરાબર એને એક પ્રસંગ છે તે પ્રસંગમાં હમણાં ભાવ ભીરું આમંત્રણ છે તો અમે જઈએ પછી અંબે જણા પછી નાથીબીન ને રામબે આવવાના હે આર ગુજ્જુ વ્લોગ્સ બરાબર પછી લગભગ મધુબેન ને લક્ષ્મણ આવવાના હે આપણી આહોટાથી લક્ષ્મણ ખૂટી વ્લોગ્સ તો બધાને આમંત્રણ આપ્યું ભાવ ભીરું હમણાં બધાની અમે જઈએ અને અમીરભાઈનો આભાર કે હમણાં એની ફેમિલીમાં સામેલ કર્યા નાના એવા પ્રસંગમાં આવે ફ્રેન્ડ તો અમે છે જ જ્યારે તાર મળતા હોય મિત્ર તો અમે છે જ પણ આ રીતના હમણાં મોકો આપ્યો હોય એ બદલ અમીરભાઈનો એ આભાર કહેવાય કે અમે સામેલ કર્યા એના ફેમિલી ફંક્શનમાં છે ને મેં કીધું તો એ મુજબ આખરી કહેતો હતો ને હું કે મારે જવાનું છે તો છે ને થઈ ગયા ત્યાર રેડી ચા પી લીધો મેં હા ને હું હેઠા ઉતરી જાય એક પગથિયે રેડી તું અહીંથી છે ના નહીં તારે ની જરૂર હા તો અમારે રામભાઈ ની વાત જોતા હેરાન આવે પૂગી અહીં અડધી કલાક થઈ ગઈ ફોન આવ્યો હતો એને તો પછી કે ભેરા પીડ્યા જઈ હથવારે કામ જવાનું અમારે ભેરું છે ને પાછું આવવાનું ભેરું છે મજા આવે ઈ વાત તો ઈ અમારો હથવારો જાય ને અમે ઈનો હથવારો જાય હા હથવારે નાથીબીન ને મન નીકળેગા ત્યાં ઓપડવા જાય તી મણી વાહે જોતો ને કે હે કે ને તી ઉડે જાને જોજે આ પૂગી આવ્યા
સીતારામ મજામાં સીતારામ ભાઈ કેવી ગ્લુ લાગે એવું તો સારું એ મારો બ્લોગ ઉતારો હું ઉતાર રેડી આ હિમાણી ગામમાં પૂગી ચા મંદિર હેરું પારું હા भगवान मंगलाय तनो हरि शुभम करोतु कल्याणम आरोग्य धन संपद शत्रु भुवे नमः संभवे नमः आदित्याय नमः पुष्पराक्षाय नमः महास्वनाय नमः अनादिनिधाय नमः धात्रे नमः विधात्रे नमः ओम धातवे नमः उत्तमाय नमः अग्नियाय नमः विश्वकेशाय नमः पद्मनाभाय नमः अमर श्रेष्ठाय नमः प्रजापतये नमः हिरण्यगर्भाय नमः भूगर्भाय नमः माधवाय नमः मधुसूदनाय नमः હવે ભગવાનના ચરણમાં આપણે બીજો અધ્યાય પણ કરીશું. હે બ્રાહ્મણો, હવે બીજી એક કથા કહું છું, તમે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલા કોણે કર્યું હતું તે કહું છું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભિક્ષા માગી રહ્યો હતો. ભગવાને એક વખત એને જોયા. સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના માનવે રાજા પાસે લઈ ગયા. આવે ને પવન બંને વાળિયાઓને કરી વારી મારા ભાઈ ને હો વરનો કરે ખૂબ માતાજી જય માતાજી કેમ છો મારી તમે મારા માં બતાતા સીતારામ મારે પૈકી ના સારું છે જો અમે હે ને કંથા સાંભળેલી લીધી ને પ્રસાદ ખાઈ લીધો ને મમ્મી આવ્યું પીહું દવા ને મકાઈ વાટો અમને હે ને નાસી બેનો હાલ દીધો આને મકાઈ પેલા વાટ લે હું દોવેલી રણ કે ધણી નવરા ને હાવ ફ્રી હોય હા દોવામાંથી વાટવામાંથી ને હા એને ઉરી થી ને આંગળી આમ આવતી ગુમરો મારવા આવી વાડીમાં જોઈ લે એમ કે ઘરના ને તો બેન ને બધા હા એનું તો હા કામ હોય ટાઈમ ન હોય ઘુમરો મારલી અને કામમાં અમને કઈ આજ હુચકો ના પડે ને હા કરવા લાગી હા નાનું કોટમ ખામતું હતી નેતવા ના વાંધો નહીં. ઘણું માણસ હા હા
ને જો અમે તો બે ભેરીઓ આવી હતી ને મધુબેન ને જરીક મોડે આવ્યા એની 2-3 સ્ટેશન કર્યા વીસ માંથી અરે ઈ તાલે કોનો સેટો થઈ જાય ને પાછો. હા આમ તો અમારો જે એપિસોડ હોય એની શરૂઆત કંઈક અમે દર વખતે અલગ પ્રકારથી કરતા હોય, પરંતુ આજે મારી આજુબાજુમાં સ્ક્રીનમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો તેને જોઈ અને ખાસ કરીને મને આ રામ રામ સીતારામ જે શબ્દો છે તે ખાસ યાદ આવ્યા છે ને ખરેખર આવડી પગ્યા છે હવે. તો સૌથી પહેલા આપણે એવી વાતો કરતા હોય કે યુટ્યુબ ફેમિલી, પરંતુ ખરેખર આ લોકોએ યુટ્યુબ ફેમિલી ખરેખર આપણે ફેમિલીની જેમ રહીએ છીએ, એક પરિવારની જેમ રહીએ છીએ એ વસ્તુ સાબિત કરી છે. એક નાનકડા પ્રસંગને અનુરૂપ આજે મારા ઘરે મને યજમાન બનવાનો મોકો મળ્યો છે, એ લોકોની મહેમાનગતિ કરવાનો મોકો મળ્યો છે, એ મારા સદભાગ્ય છે. અને સાથે સાથે ઘણા બધા મારા પણ કુટુંબીજનો, પરિવારજનો, સગાવાલા સંબંધીઓની હાજરીમાં આ લોકોને પણ એમને બધાને મળવાનો મોકો મળ્યો છે. ઘણા બધા સગાવાલાઓને એવી ઈચ્છા હતી, ખરેખર કોઈને મધુબેનને મળવું હતું, કોઈને શાંતિબેનને, નાથીબેનને, લક્ષ્મણભાઈ, અમારે રામભાઈ છે, જયેશભાઈ છે, આ બધાને મળવાની ઈચ્છા હતી. એ ઈચ્છા અમે આજે એક જ હારે પૂરી કરી દીધી છે બધાની. પણ આ કાર્યક્રમનો જે હાર્દ છે, જે હૃદય છે, કે જેને આધારે જેની પાછળ છેલ્લા 1.5-2 વર્ષથી અમે કંઈક કરી શક્યા છે, જેના આશીર્વાદથી આજે તમારી સામે ઊભી બે વાતો કરવાનો કંઈક અંદરથી જે ઉત્સાહ આવે છે, આનંદ આવે છે, તે મારી બેન કયો તો બેન, મારી મા કયો તો મા, જે કાંઈ પણ છે, મમલીબેનના નામથી અત્યારે કોઈ પરિચિત ના હોય એવું નથી. ગામો ગામ, ઘરે ઘર, અને અનેક લોકોએ જેને એમ કહેવાય કે એના જે અંદરથી જે ભાવ છે, જે કોઈ માતાજીનો ભાવ છે, દાદા વાસરાનો ભાવ છે, એ રજૂ કરવાનો, અને સામેના લોકોને એમ કહેવાય કે જેમ રવાડા ઊભા થઈ જાય ને એવા ભાવથી પોતે ગીતો ગાયા છે. 6 મહિના સુધી રજળપાટ કર્યા પછી મમલી માતાજી સુધી અમે પહોંચીએ છીએ, અને એના પરિણામ સ્વરૂપે અત્યારે મારા ઘરે બેઠા છે. માં, જય માતાજી. જય માતાજી. મારા ભાઈને આશીર્વાદ આપો. હજારો વર્ષ એ મારો ભાઈ, માતાજી ખૂબ ખમા કરે, ખૂબ. અને આટલા બધા યુટ્યુબરોએ માં, પહેલા તો તમારા 2 શબ્દોમાં આશીર્વાદ આપો બધાને. કાર્યક્રમ ઘણો બધો લાંબો છે, આ બધા યુટ્યુબમાં તમને વિડીયા જોવા મળશે. હજી અમારે કથાકાર જેને પણ મેં ગુરુસ્થાન આપ્યું છે, એમણે અગર તો મને શિષ્યનું સ્થાન આપ્યું છે, એવા જીવન ભગત પછી પધારવાના છે. થોડાક નામી અનામી કલાકારો જે છે તે પણ આપણને લાભ આપશે, ને એના પાસેથી પણ માતાજીના ભાવ, રાસ ગરબા, જે કાંઈ આપણને મજા આવે એ સાંભળવું. પણ માં, તમારા મોઢેથી 2 શબ્દો. જય, પેલા તો બધાને જય નાગબાઈ માં. અમીરભાઈ, તમારો ભાવ હતો તો 100 ગાવ થી કે ને કે 100 ગાવ ઉપર તુજ જ્યાં સમરું ને સાંભળ દે મારો સાદ, તેદી નાભીથી કરું નાદ, તેદી ધાબડી આડી ધોડ દે. આજ નાભીના નાદ થી કેટલાય કામ હતા. આજ ભાઈને ખબર છે મારા ભેગા છે કે આજ મારે બીજી જગ્યાએ પ્રોગ્રામ હતો, પણ તમારી જે આગ્રહ હતો ને અમીરભાઈ, એટલે આવવું પડ્યું ભાઈ. અને હું તો એમ દિલથી એમ કહું છું કે જેમ અમીરભાઈ ને મારી નાગબાઈ આમ મને ઊંચે ક્યાંક પહોંચાડી દીધા ને એમ મારા ભાઈને ક્યાંક પહોંચાડે. પહોંચશો જ, એક જ વારની વાર છે, તથા અમીરભાઈ ને બધા ગોતશે એવી અહીંથી મારી દિલની અપેક્ષા છે. અને ભાઈ તમારા માટે તો બીજું મારા પાસે કઈ શબ્દ જ નથી. મારે જે કે ને કે માં જેમ દીકરાના વર્ણન કરે ને, અને ચારણો આવ્યું તો બધાની માં છે. મેં કીધું આગલા વિડીયોમાં બોલી છું કે જે બીજા દુખણા લીએ અને ચારણની દીકરીઓ દુખણા લીએ એનું ઘણું ફેર છે બધાયના. હું આપણે એમ નથી કેતા કે મારી જેમ દુખણા લ્યો, પણ ઈ દુખણાના ને બીજા દુખણામાં ઘણો વર્ણમનો ફેર છે, ઘણો. કે જે નાભીથી દુખણા લે ને એના 10 આંગરામ ફૂટકી જાય ને એને નાભીના દુખાવથી કહેવાય કે આના દુઃખ હરી નાખે, એને ચારણની દીકરી. અને અમીરભાઈ, તમારા માટે તો હું શું શબ્દ બોલવું પડે, જે અંદરથી ઉગે ને એને કોઈ ન ઉગે. તમે મારા વિડીયોમાં બોલી ગયા ને એ વિડીયો મને સૂત્ર જે આવડી ગયું કે નાભીથી કરું નાદ અને સુણજે મારી માં, પણ સાંભળીને મારા હમીરભાઈ ના નાદ ને અરે દયાવજે આયલ ઉતાવળી, પણ સાંભળીને અમતણા નાદ ને અરે તું તો આવજે આયલ ઉતાવળી. હાથ લાંબા કરી અને વારણા લેતી વારી વારી, પણ દુઃખ હરે
દુઃખ હરે જગ જનની અરે ઈ તવારી જાઉં મારા વિહામાં. જય મા નાગબાઈ. જય માતાજી. ઘણા બધા ગીતો સાંભળવાના છે. હજી કાર્યક્રમ જે છે તે આપણો આખો બાકી જ છે ખરેખર, પણ થોડો થોડો હું બોલ્યા રાખી તો કોઈનો વારો નહીં આવે ખરેખર. પણ તમે અમારા તરફથી જેટલું બોલે ગઈ એટલું બસ આવો કમ્પ્લીટ છે. એવું નથી, પણ તમારે જેવું પાછું મને નથી આવડતું. તમારો જે વિષય છે એ પાછો મારો વિષય નથી. હમણાં ફોન પર નહીં બોલતા બીજું કઈ ના આવે. પણ ફરી એક વખત બધાને પોતપોતાના કામ હોય, પણ એમાં બધામાંથી ટાઈમ લે. તમે બધા એવા હે, માતાજી એવા હે, હજી મહેમાન આવે છે. ફરી એક વખત મને યજમાન બનવાનો મોકો મળ્યો, મહેમાન ગતિ કરવાનો મોકો મળ્યો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો અમારો જે ભાવ છે માતાજી એ વ્યક્ત કર્યો તમારી પાસે. અને તમને મારો એક સ્પેશિયલ સવાલ છે કે તમને અહીંયા આવીને કેવું લાગે ઈ કયો. લાગવા મજા આવે કરી મેન રામભાઈ આકરી કામ વાત કરે કે વાડી અલગ જ મજા આવી. અમે જ વાત જ કરતા હતા. હજી અમે અમારી રીતિ ભેગા અને તમારા બધાનો પ્રેમ હે, ભાવ હે ને એટલે જ આપણે એકબીજાને ખેંચીને ભેરા કરી દઈએ. બાકી આવો નવો પ્રેમ હજે ઘણા બધા કદાચ તમારા વિડીયો દ્વારા, મારા વિડીયો દ્વારા ઘણા બધા આપણા મિત્રો જોહે કે ભાઈ આ તાબડતોબમાં ગોઠવાનું છે. પણ ઘણા બધા લોકો જે આપણા યુટ્યુબર મિત્રો એ પણ આપણો ફેમિલી જ છે, આપણો પરિવાર જ છે. એમને બહુ જલ્દી પાછું આપણે એક મોટે પાયે સરસ મજાનું આયોજન કરવું બરાબર છે અને ખૂબ ધબધબાટી બોલાવું, ખૂબ આનંદ કરું. આ તો ખાલી એક કોણ આવે ને કોણ નહીં આવે ને કેમ ગોઠવાનું માતાજીની ઈચ્છા, ખબર નહીં કેમ ગોઠવાઈ ગયું આપણને કોઈને ખબર નથી ખરેખર. પરંતુ મળતા રહેશું. હજી આગળ વિડીયોમાં પણ બ્લોગ ટેપ બોલ દઉં, ઘણું બધું જોવાનું બાકી છે. એ આપણે લક્ષ્મણભાઈ એમના વિડીયોમાં, રામભાઈ એમના વિડીયોમાં અને જયેશભાઈ એમના વિડીયોમાં તમને બધાને બધા વિડીયોમાં અલગ અલગ જોવા મળે, એક નહીં મળે એ નક્કી રાખજો. આપણે 4-5 કલાકનો પ્રોગ્રામ છે, બધાના વિડીયોમાં એવું આવરી લેવું આપણે કે બધાના વિડીયોમાં આખો જે આપણો કાર્યક્રમ છે તે હા આવી જાય એવું કરું. ત્યાં સુધી મિલતે બ્રેક કે બાદ. એટલે મેં જેને ફોન કર્યો હતો ને એમ જ કીધું કે ભાઈ ના સાંભળવા મારા કાન તૈયાર નથી. મને ખબર છે બેન, આની મને કીધું કે તો પછી અરે ઈ તો એને ઈ ભાવની વાત છે ને ભાઈ. નીત ને જાડી રે કરો મેર ગાતરાડ માડી રે નમો તું ને નીત ને જાડી રે નમો તું ને નીત ને જાડી રે અટક્યા મારા એ આયુ કેલો અને વધારો વાસ નો વેલો હાદ તું દિયા છેલો આઈ તુને નીત ને જાડી રે હાદ તું દિયા છેલો રે કરો મેર ગાતરાડ માડી રે નમો તું નીત ને જાડી રે નમો તું નીત ને જાડી રે તું તાર તો યમે એ ભવસાગર તરીએ અને નહીં તે માં બુડી મરી રે જરી નાવ મોડું કરીએ જાગ જો રાડી રે
નમું તું ને નીત ને જાડી રે, નમું તું ને નીત ને જાડી રે, નમું તું ને નીત ને જાડી રે, કરો મેર ગાત રાડ માડી રે, નમું તું ને નીત ને જાડી રે, ભૂલા પડ્યામાં એ માર્ગડે ભૂંડે અને અટવાણામાં ઊંડે ઊંડે જાગતું જબર જોરાડી રે, કરો મેર ગાત રાડ માડી રે, નમું તું ને નીત ને જાડી રે, જકડી લીધા કઈક ને સુંડે રે, જાગ જોરાડી રે, નમું તું ને નીત ને જાડી રે, નમું તું ને નીત ને જાડી રે, ભરત કે મુને એ ભરોસો ભારી અને લીધામાં કઈક યુગારી, મારું માડી કરવી વાતું તારી, જાગ જોરાડી રે, નમું તું ને નીત ને જાડી રે, નમું તું ને નીત ને જાડી રે, નમું તું ને નીત ને જાડી રે, કરો મેર મારી મોણિયા વારી રે, નમું તું ને નીત ને જાડી રે, બોલો ગાત્રાડ માતની જય. જો ભાઈ તો એક ભાગ પૂરો થયો. અમીરભાઈને ઘેર સત્યનારાયણ ભગવાનની કથાનો એક ભાગ પૂરો થયો, કથાનો, બરાબર. ને માતાજીના આપણે થોડા ખાંભર્યા ને બીજું આવે છે ને બીજા ભાગમાં આવી છે માતાજીજી ભાવ ગાવે આપણી આલબાઈમાંના જે વાર્તા કરે ને એ બધું અહીં આવતા ભાગમાં છે. પછી દેવીનભાઈ આવ્યા હતા, દેવીનભાઈ વડોદરા સિંગર ઓળખતા જે છે લગભગ. પછી લાખણસિંહભાઈ આત્રોલી આવ્યા હતા, એ સિંગર જ છે. તો એ બધું છે ને એ બીજા ભાગમાં આવતીકાલે આવી છે હાજી 6 વાગે, તો એ જોઈજો. અને JSK પ્લસમાં છે ને આજ વિડીયો આવી છે મધુબીનના ઘરનો, અમે જે ગાતા ભૂકો ભરવા મધુબીનના ઘેર ઈણો, તો એ જે મજા કરી હતી એ વિડીયો JSK પ્લસમાં આવી છે.